જૂનાગઢની વાત કરીશું। જૂનાગઢના મેંદરડામાં ઝમાઝમ વરસાદ ખાબક્યો। મેંદરડામાં સવારથી જ વરસાદી માહોલ છે। મેંદરડા પંથકના દાત્રાણા, માનપુર, સમઢિયાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। તાલુકામાં સાર્વત્રિક વરસાદથી અન્નદાતામાં આનંદ છવાયો છે। તો જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં વરસાદી માહોલ છે। મેંદરડામાં સવારથી અવિરત વરસાદી માહોલ। મેંદરડા પંથકના દાત્રાણા, માનપુર, સમઢિયાળી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મુશળધાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। ખેડૂતો ખાસ કરીને ખુશખુશાલ બન્યા છે। તો અન્નદાતામાં આનંદ છવાયો છે। મેંદરડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ। જામનગરથી દ્વારકા જવાના રોડ પર પાણી ભરાયા છે। બેડ ગામમાં આવેલા ટોલ નાકા નજીકની નદીનું પાણી રોડ પર આવી ગયું। તેના કારણે રોડ બંધ કરી દેવાયો। પ્રશાસનને અપીલ કરી છે કે વાહન ચાલકો બેડ ગામ તરફનો પ્રવાસ ટાળે। તો બેડ ગામ નજીક ટોલ નાકા પર વરસાદી પાણી ફરી વળ્યા। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। જામનગરથી દ્વારકા જવાનો આ રસ્તો છે જ્યાં પાણી ભરાયા છે। બેડ ગામમાં આવેલા ટોલ નાકા નજીક નદીનું પાણી રોડ પર આવી ગયું છે, જેના કારણે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રશાસને અપીલ કરી છે કે વાહન ચાલકો બેડ ગામ તરફનો પ્રવાસ અત્યારે ટાળે। જ્યાં સુધી સ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી બેડ ગામ તરફ ન જાય।